સુરત વરાછાના લોકપ્રિય ભજીયા એટલે એકમાત્ર ખાખીના ભજીયા. તમે પણ આવો. મસ્ત મજાના ગરમા ગરમ કુંભણિયા ભજીયા, મેથીના ભજીયા, અણગિનત ભજીયા બનાવે છે. શિયાળાની ઋતુમાં અને ચોમાસાની ઋતુમાં ભજીયા ખાવાની કંઈક અલગ જ મજા આવે છે મિત્રો. ગરમા ગરમ ભજીયા. અત્યારે આપણે આવ્યા છીએ સુરત વરાછાના યોગી ચોક વિસ્તાર પાસે, બાપા સીતારામ સર્કલ પાસે, હિમાળા BRTS રોડ ઉપર આવેલું છે ખાખીના ભજીયા. રમેશભાઈ નાખજો. બતાવો ને કા પાણી પી લે જા. હાલો વૈભવભાઈ ₹400 તમારે દેવાના. ખાખીના ભજીયામાં આવી છે. ખાખીના ભજીયા ખાવા અવારનવાર બહુ ટેસ્ટ સારો અમે બધા આવજો અને બહુ સારું છે. કમલેશભાઈ અત્યારે મસ્ત મજાના આપણે મેથીના ભજીયા બનાવે છે. તમે જોઈ શકો છો, લોટ બાંધે છે મેથીના ભજીયાનો.
મરચાની રીંગ એડ કરી ને હેલો દર્શક મિત્રો, અત્યારે આપણે આવ્યા છીએ ખાખીના ભજીયા ટ્રાય કરવા માટે ને તમે જોઈ શકો છો ગરમા ગરમ આપણે મેથીના ભજીયા સાથે આ ભરેલા મરચાના ભજીયા અને આ લીંબુના ભજીયા આવી ગયા છે. તમે જોઈ શકો છો ગરમા ગરમ ભજીયા આવી ગયા છે, એકદમ પરફેક્ટ જાળી પડે છે, વરાળ નીકળે છે, જાળી જોઈ શકો છો ભજીયામાં. સાથે મસ્ત મજાની આ ચટણી છે આપણે ખજૂર ગોળ આંબલીની. સુપર ટેસ્ટ આવે છે મિત્રો, તમે પણ આવો તમારી ફેમિલી સાથે ફ્રેન્ડ સાથે ને ખાખીના ભજીયા ટેસ્ટ કરો. ઘણી બધી અનગિનત આઈટમ બનાવે છે, એમાં મેથીના ભજીયા છે, પછી આ ચકરી ભજીયા છે, સાથે આ ભરેલા મરચાના ભજીયા છે, લીંબુના ભજીયા છે, કુંભણિયા ભજીયા છે, સાથે ઠંડી છાશ છે ને કાંદાને મરચામાં આવે છે. તમે પણ આવો અને ખાખીના ભજીયા ટેસ્ટ કરો, ખૂબ જ મસ્ત સરસ ટેસ્ટ આવે છે. ને કાઠિયાવાડીનું આ ઘરેણું છે ભજીયાને, ઠંડીમાં ચોમાસામાં શિયાળામાં ખાવાની કંઈક અલગ જ મજા આવે છે મિત્રો. તમે પણ આવો ખાખીના ભજીયા ટેસ્ટ કરો. ચાલો ભજીયા આવીને એન્જોય કરજો. હેલો દર્શક મિત્રો, અત્યારે આપણે આવ્યા છીએ ખાખીના ભજીયા ટ્રાય કરવા માટે. કમલેશભાઈ, આપણે અહીંના ખાખીના ભજીયા ટેસ્ટ કરવા હોય કોઈને તો તમે આનું એડ્રેસ તમે જણાવશો? આપણે સીમડા નાકાથી બાપા સીતારામ ચોક BRTS રોડ આવશે, ત્યાં ચોકડી ઉપર જ આપણું છે ખાખી ભજીયા. આ બાપા સીતારામ સર્કલ પડે છે, એક્ઝેક્ટની સામે આપણે ખાખી ભજીયા. તમે પણ આવો તમારા મિત્રો સાથે ફ્રેન્ડ સાથે ને અહીંના ભજીયા ટેસ્ટ કરો. અહીંના ભજીયા ખૂબ લોકપ્રિય છે, લોકો ખૂબ પસંદ કરે છે ખાવાનું.